હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. નવરાત્રિ ચાલે છે, માતાજીના દિવસો છે. માતાજીને વિદાય કરે એટલે બધા મહાપ્રસાદ બનાવતા હોય છે મંડળમાં, અને જેને જે પ્રસાદ થતો હોય. પણ આપણે આજ ઈચ્છા પ્રમાણે મહાપ્રસાદ બનાવીશું, ખાલી ઈચ્છાથી જ. એના માટે મેં લીધી છે સોજી, નોર્મલ સોજી, બહુ મોટી બી નહીં અને બહુ ઝીણી બી નહીં. પોણો વાટકી સોજી છે. માપ બધું સરખું લઈશું, પરફેક્ટ તમને આઈડિયા આવી જશે. તો જે માપ લઈશ, હું તમને જે વસ્તુ લઈશ એ બતાવતી જઈશ. પહેલાં તો મેં પરફેક્ટ સોજી લીધી છે પોણો વાટકી, એટલું જ હું ઘી લઈ લઈશ અને એટલી જ ખાંડ જશે. સોજીનું, ઘીનું અને ખાંડનું માપ બરાબર ત્રણેય સરખું જ રહેશે, અને દૂધનું માપ થશે 3 ગણું. તો 1 વાટકી સોજી લીધી છે, તો 3 વાટકી જેટલું આપણે બાજુમાં દૂધ ગરમ કરવા મૂકીશું. પોણી વાટકી છે, ભૂલથી 1 વાટકી બોલાઈ જાય તો માફ કરજો, જોઈ લેજો. પરફેક્ટ પોણો વાટકી જેટલું છે, પણ 3 વાટકી જેટલું આપણે દૂધ ગરમ કરવા મૂકીશું. તો ચલો ફ્રેન્ડ, એના માટે મેં લઈ લીધું છે મસ્ત તાસણું સ્ટીલનું. તમે જેમાં શેકતા ફાવે, તમને જે વસ્તુ ફાવે શેકતા એ લઈ લેવાનું, મસ્ત કોરું થવા દેવાનું, અને જોડે લઈશું આપણે સ્ટીલનો તાવેલો. ક્લીન થઈ ગયું છે. તો ચલો, પોણો વાટકી સોજી છે, તો પોણો વાટકી આપણે ઘી લઈ લઈશું. પરફેક્ટ માપ સાથે બનાવીશું તો કોઈને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. આ છે મારું ઘીનું પરફેક્ટ માપ. જય ગણપતિ દાદા. એટલી જ આપણી સોજી હતી, અને એને ધીમા તાપે શેકીશું. કલર ચેન્જ નથી કરવાનો, બહુ વ્હાઈટ રહે તો માં પ્રસાદ સારો લાગે. બરાબર? તો એને ધીમા તાપે શેકી જઈશું. અને બાજુમાં હવે દૂધનું માપ લઈ લઈશું. એ જ વાટકી મેં રાખી છે. દૂધ મારું બહુ જ જાડું હોય છે, પણ તો બી વાંધો નહીં. જેટલો એનો માવો બનશે ને, મતલબ અંદર, તો તમને બહુ જ મજા આવશે આ માં પ્રસાદ ખાવાની. બરાબર? તો 3 વાટકી જેટલું દૂધ આપણે ગરમ કરવા મૂકી દઈશું. અને આટલી જ વાટકી ભરીને ખાંડ લઈશું પછી. અને ડ્રાયફ્રૂટમાં તો તમારે જે એડ કરવું હોય, જરૂરી નથી કે બધા ડ્રાયફ્રૂટ એડ કરો, એકલી દ્રાક્ષ બી ચાલે. બરાબર? પણ ભગવાન માટે કરતા હોય, સત્યનારાયણની કથામાં બધા જ ને ખબર હોય કે મહાપ્રસાદ કઈ રીતે થતો હોય છે. ભગવાન માટે કરીએ, આપણા માટે ભગવાન કંઈ ખોટ રાખે છે તો ભગવાન માટે આપણે રાખીએ. તો ચલો, મેં લીધા છે ડ્રાયફ્રૂટ મારી ઈચ્છા પ્રમાણે. તો એને મોટા મોટા સમારી લઈશું, જ્યાં સુધી આપણે બાજુમાં સોજીને બી શેકી જઈશું. એકદમ ધીમો ગેસ રાખવાનો ફ્રેન્ડ, ફૂલ ગેસ કરવાનો જ નથી. જ્યારે ફૂલ ગેસ ક્યારે કરવાનો કે જ્યારે તમે દૂધ અંદર એડ કરો ને એ વખતે ફૂલ ગેસ કરવાનો. બાકી હાલ તો ધીમા તાપે, અને બને ત્યાં સુધી જાડું તાસણું લેવાનું, એટલે આપણો કલર એનો ચેન્જ ના થાય અને મસ્ત પરફેક્ટ શેકાય. જેટલું શેકાશે સોજી એટલો તમને ખાવાનો મજા આવશે મહાપ્રસાદ. મંડળમાં જ્યાં સ્થાપન હોય માતાજીનું, ત્યાં વિદાય વખતે મહાપ્રસાદ જ હોય છે. બાકી અત્યારે તો ઘેર તો બધાને અલગ અલગ માતાજી જે રીતે હોય એ રીતે પ્રસાદ કરતા હોય છે. બરાબર? તો મેં ખાલી ઈચ્છાથી તમને બતાવવા માટે આજે મહાપ્રસાદ બનાવે છે. બાજુમાં દૂધ ગરમ બી થાય છે અને શેકાય બી છે. તો ચલો, ડ્રાયફ્રૂટ બી ધીમે ધીમે સમારી લઈએ જોડે જોડે. અને એટલી સહેલી રીત છે ને ફ્રેન્ડ, તમે ક્યારેય નહીં બનાવો અને પહેલી વાર બનાવશો ને તો બી પરફેક્ટ બનશે. તમને પોતાને એવું લાગશે કે હું વર્ષ બનાવતી એવો પ્રસાદ મારા હાથે થયો છે. કારણ કે ભગવાનને યાદ કરીને કોઈ બી કામ કરીએ ને તો ઇઝી રીતે પહેલી વારમાં બી સારું જ બને છે. સોજી શેકાઈ જવાય છે, પણ હજુ આપણે જેટલી શેકીને એટલી હજુ શેકવાની, પણ ધીમા તાપે. એને કલર ચેન્જ નથી થવા દેવાનો. મેં લઈ લીધી છે જેટલી સોજી હતી એટલું ખાંડ, એટલું જ ઘી લીધું. ખાલી દૂધ આપણે 3 વાટકી વધારે 2 વાટકી વધારે લેવાનું. 1 વાટકી તો આપણે બધું માપ સરખું જ આવ્યું. અને આ બધું તમારે વધારે બનાવવું હોય મહાપ્રસાદ, ધારો કે વધારે ફેમિલીમાં મેમ્બર વધારે હોય કે ભાઈ રીતે, તો તમે આ રીતે માપ વધારી લેવાનું.
સરખે સરખું છે, ખાલી દૂધનું માપ તમારે સેટ કરવાનું રહે. દૂધનું માપ આપણે 3 ગણું કર્યું, એટલું ડબલ લઈ એની જગ્યાએ ટ્રિપલ કરી દેવાનું. ચલો હવે એડ કરી દઈશું આપણે ડ્રાયફ્રૂટ જે બધા લીધા છે. અંદર ઘીમાં મસ્ત શેકાય ને તો સ્મેલ તો સારી આવે પણ ટેસ્ટ બી બહુ જ મસ્ત લાગે. તમને જો ભાવતી હોય તો ઇલાયચી એડ કરજો, મેં નથી કરી. અને હવે એડ કરી દઈશું આપણું મસ્ત દૂધ. શેકાઈ ગઈ છે જો, પરફેક્ટ છે ને, દૂધ બી ગરમ થઈ ગયું છે. ચલો દ્રાક્ષ ફૂલી ગઈ. હવે એડ કરી દઈશું આપણું દૂધ. ધીમે ધીમે કરવાનું. બધું દૂધ મેં એડ કરી દીધું છે. હવે આપણે એને મસ્ત હલાય જવાનું. બહુ ઉતાવળ નહીં કરવાની મહાપ્રસાદમાં. એમ લાગે કે દૂધ પીવાઈ ગયું છે પછી જ ખાંડ એડ કરવાની. હાલથી ખાંડ એડ નહીં કરી દેવાની. ચલો હવે ખાંડ એડ કરી દઈશું. એની વાટકી મેં લીધી છે ફ્રેન્ડ, એટલે ચોટેલી છે ખાંડ બધી એડ કરી દઈશું. આ ચોખ્ખા છે, પ્રસાદ બનાવતા હતા એટલે. હવે ધીમા તાપે એને શેકીશું. હવે ગેસ થોડો ફૂલ કરવાનો જો ને. હવે ખાલી તમારે ફૂલ ગેસ છે, ફટાફટ શેકે જવાનું, તાવે તો હલાય જવાનું. બસ હવે ફાઇનલ છે આ 10 મિનિટ. પરફેક્ટ તમારે કઢાઈમાંથી છોડી દેશે ત્યારે સમજવાનું કે થઈ ગયું છે. જો છોડવા લાગ્યું ને તાસરું, હજુ તો વાર છે, શેકવાનો છે પણ તો બી જો પરફેક્ટ આખો ફરશે તમારે. હજુ તો 5 મિનિટ હું શેકીશ પ્રોપર. જો મેં કીધું શેકાઈ જશે એટલે તમારું પ્રોપર ઘી છૂટું પડી જશે. દેખાય છે ને આજુબાજુથી છે ને. હજુ બી તમે 2 મિનિટ રાખશો એટલે બધે ઘી તમને આજુબાજુથી. આ તમારો શીરો શેકાઈ ગયો છે. મહાપ્રસાદ તૈયાર છે. પરફેક્ટ માપ બરાબર છે, કાચો નથી, પ્રોપર તમને દેખાય આ રીતે. જો માવો તમે પેલો કરતા હોય ને એવું લાગશે તમને પ્રોપર. અને નીચે તો ચોટશે જ નહીં. આખું તાંસળું તમારું ક્લીન રહેશે અને હલાવશો તમે એ રીતે આખો ફરશે છે ને. જો ધીમાં તમે જેટલું કામ કરશો એટલો તમારું પરફેક્ટ મહાપ્રસાદ બનીને તૈયાર થશે. બસ આ રીતે ધીમા તાપે હજુ 2 મિનિટ એને રાખવાનું. તૈયાર છે આપણો મહાપ્રસાદ. ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ. ઇઝી રેસીપી છે. કાલે તમારે ઘરે બનાવવો હોય, કોઈને કોઈ વાર ગમે ત્યારે સત્યનારાયણ ભગવાનની કથા હોય એ વખતે બનાવો. ઈચ્છા થાય ખાવાની ક્યારેક કોકવાર તો બનાવો. આ છે આપણો મહાપ્રસાદ. ચલો ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોગમાં. બાય. ગેસ કરી દેવાનો બંધ.